બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા વિસ્તારના બકડી પોલ મદીના મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ હમજા તનસુજવાલાની તેમની પત્ની અને પત્ની સાથે આડા સંબંધ રાખનાર દ્વારા હત્યા કરવામાં આવતા શહેરમાં ખૂબ ચર્ચાઓ જોવા મળી હતી, જેને લઈ આજે 4 દિવસના રિમાન્ડ પૂરા થતા તેમને દિવાળીપુરા કોર્ટમાં હાજર રાખ્યા હતા। ત્યાં તેમને નામદાર કોર્ટે સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યા હતા। અંતે મરહૂમ મોહમ્મદ હમજા તનસુજવાલાના પિતા અબ્દુલ કાદિર શેઠવાલા શું કહી રહ્યા છે તે સાંભળીએ। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। આજે દિવાળીપુરા કોર્ટ ખાતે હિયરિંગ હતી, શું થયું? આજે તારીખ હતી દિવાળીપુરા કોર્ટમાં। તો બંને આરોપીઓને વાદી પીઆઈ લઈને આવેલા, તો જજ સાહેબની સમક્ષ રજૂ કરેલા। તો જજ સાહેબે એમને જેલમાં મોકલવાનો હુકમ કર્યો। એ લોકોને જેલમાં લઈને જતા રહ્યા છે। તમારો મેસેજ શું છે સમાજ માટે? અમારા સમાજનો મેસેજ એ જ છે કે ભાઈ આ જે કામગીરી ચાલે છે એમાં તમે સોશિયલ મીડિયા ઉપર કોઈ એવી કોમેન્ટ ના થાય જેના લીધે અમારો કેસ ઢીલો પડે કે કેસમાં અડચણરૂપ થાય। એના માટે જે અમારો છોકરો જતો રહ્યો છે હવે પાછો આવવાનો નથી। એના માટે મારા બધા જે અમારા ચાહતવાલા છે, બધા સગા સંબંધીઓ દોસ્ત બિરાદર છે, એમને હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે હમજા માટે ઇસાલે સવાબ માટે 3 વાર કુલ હોલ્લાઓત કરીને એને બક્ષ દો। એના સૂર્ય કુલ હોલ્લાઓત કરીને બક્ષો એટલે એની આત્માને પણ શાંતિ થાય, એની રૂહને પણ શાંતિ થાય, અમને પણ શાંતિ થાય, એને ઇન્સાફ મળે આગળ। અને હવે પછીની જે કાર્યવાહી જે કોર્ટે કરવાની છે એમાં આરોપીઓને કડકમાં કડક સજા મળે એવી અમારી માંગ છે। અને સરકારશ્રીને પર અપીલ છે કે આ આરોપીઓ છૂટવા ના જોઈએ, એમને કડકમાં કડક સજા થવી જોઈએ, આવી બધાની માંગ છે। આજે અમે કોર્ટમાં ગયેલા, અમારી જોડે 50 માણસો હતા, બધા અમારી જોડે જ હતા, આખો મોહલ્લો હતો। એટલે અમે સરકારને એ જ માંગ કરીએ છીએ કે આરોપીઓ છૂટવા ના જોઈએ, એમને કડકમાં કડક સજા થવી જોઈએ। કેમ કે આ બહુ ખતરનાક કેસ બન્યો છે। કોઈ દિવસ અમારા એરિયામાં આવો કેસ બન્યો નથી, અમારી સમાજમાં આવો કેસ બન્યો નથી। અગર આ આરોપીઓને સજા ના થાય તો સમાજમાં એનો બહુ ખરાબ રિએક્શન થશે અને ખોટો મેસેજ જશે અને બીજા આરોપીઓની પણ હિંમત વધી જશે। એટલે સરકારશ્રી અને પોલીસને અને બધાને અમે જજ સાહેબને પણ રિક્વેસ્ટ કરીશું કે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય। મરહુમના તમે કોણ થાવ છો? હું મરહુમના ફાધર અબ્દુલ કાદિર તનસુજવાલા થાઉં છું। મારો છોકરો હમજા હતો, એને હમણાં જ LLB ની એક્ઝામ પાસ કરી લીધી અને LLM પછી એ જજ બનવાની એક્ઝામની તૈયારી કરતો હતો સાહેબ। એટલે એને ઇન્સાફ મળવો જોઈએ, એટલે એને ઇન્સાફ મળવો જ જોઈએ એમ। मुझे ये जानकारी मिली है कि अभी उनको सेंट्रल जेल में ले जाया गया है और आगे भी मैं सबसे समाज को ये मैसेज देना चाहती हूँ कि अगर कोई चाहता है कि मेरे भाई को इंसाफ मिले तो वो साथ दे। और सोशल मीडिया पे इतनी सब कमेंट करने की बजाय मेरे भाई को 3 बार कुल अल्लाह अहद और सूरह फातिहा पढ़ के बख्शे। तो मेरी ये राय है कि ये मेरे भाई को बहुत बड़ा बहुत अच्छा होगा मेरे भाई के लिए। और पुलिस ने भी हमारा बहुत साथ दिया है, पुलिस के लिए भी मैं शुक्रिया करती हूँ। और आगे भी मैं ये चाहती हूँ कि उनको सख्त से सख्त सजा होवे और जो कातिल है उनको अंजाम तक पहुँचाया जाए। बस मेरी यही राय है। क्या नाम आपका? तनसुजवाला बीबी खदीजा। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।